નમસ્કાર દર્શક મિત્રો, સ્પાઇક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તથા પાકિસ્તાનની જે મેચ છે તે મેચ દુબઈ ખાતે રમાઈ હતી, જેમાં ભારતનો ભવ્ય વિજય થયો છે। ત્યારે આપ જોઈ શકો છો વડોદરા શહેરના ચકલી સર્કલ સ્થિતના આ દ્રશ્યો છે કે જ્યાં શહેરીજનો જે ક્રિકેટના જે પ્રેમીઓ છે તે તમામ લોકો અહીંયા એકત્ર થયા છે અને જીતનું જે જશ્ન છે તે જીતનું જશ્ન જે છે તે મનાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અહીંયા જે સ્પીકર જે છે તે પોર્ટેબલ સ્પીકર અહીંયા લાવીને આજે પ્રેમીઓ જે છે તે અહીંયા એકત્રિત થયા છે અને જીતનું જે જશ્ન છે તે જીતનું જશ્ન મનાવી રહ્યા છે। અમે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો આ ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈ ખાતે આ જે ચેમ્પિયન ટ્રોફીની મેચ જે થઈ હતી તેમાં ભારત અને પાકિસ્તાનના જે જેમાં ભારત અને પાકિસ્તાનની મેચ યોજાઈ હતી, જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પાકિસ્તાનના કપ્તાન મોહમ્મદ રિઝવાન જે છે તેને બેટિંગ લીધી હતી અને પાકિસ્તાનની ટીમે બેટિંગ કરતા પાકિસ્તાન 49.4 ઓવરમાં 4.88ના રન રેટથી 241 રનમાં ઓલ આઉટ થયું હતું અને ભારતને મેચ જીતવા માટે 242 રનનો જે લક્ષ્યાંક છે તે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો। પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાની ટીમમાં સાઉદ શકીલે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા અને બોલિંગની વાત કરીએ તો ભારતીય ટીમમાંથી કુલદીપે 3 વિકેટ, હાર્દિક પંડ્યાએ 2, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા તથા હર્ષિત રાણાએ 1 વિકેટ મેળવી હતી અને અક્ષર પટેલે 2 રન આઉટ કરતા પાકિસ્તાનની ટીમ 49.4 ઓવરમાં ઓલ આઉટ થઈ હતી અને ત્યારબાદ બીજી ઇનિંગની વાત કરીએ, સેકન્ડ ઇનિંગની વાત કરીએ તો ભારતીય ટીમમાંથી રોહિત શર્મા તથા શુભમન ગિલે પારીની શરૂઆત કરી હતી, જેમાં રોહિત શર્મા આફ્રિકની બોલિંગનો શિકાર બન્યો હતો અને રોહિતે આફ્રિકની બોલિંગ પર શોટ મારતા શાહે કેચ પકડી લેતા 20 રન કરી રોહિત પેવેલિયન પરત ફર્યો હતો। શુભમન ગિલ પર 46 રન મારી પેવેલિયન પરત ફર્યો હતો। ત્યારબાદ વિરાટ કોહલી તથા શ્રેયસ અય્યરે બાજી સંભાળી હતી ને જેમાં કોહલીએ સદી ફટકારીને અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારીને કુલદીપ યાદવે 3 વિકેટ મેળવી મેચને જીતાડવાનું મહત્વનું જે યોગદાન છે તે યોગદાન આપ્યું હતું। ત્યારે આજે ભવ્ય જે જીત ભારતની થઈ છે અને ખાસ કરીને વિરાટ કોહલીએ સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે અને 14,000 જે રન છે 14,000 રન પણ કર્યા છે। આપણે શહેરીજન છે તે વધારે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી આપ શું કહેશો ભારતની ભવ્ય જીત છે? મારું નામ નિકુંજ પટેલ છે। હિન્દુસ્તાન હંમેશા દરેક લોકોના દિલમાં વસેલું છે અને ભારત મારો દેશ છે। ભારત હંમેશા બધાની મદદ કરવા માટે તૈયાર છે, પણ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો છે એ લોકો અહીંયા સર્કલ સ્થિતના જે દ્રશ્યો છે અને અહીંયા મોટી સંખ્યામાં શહેરીજનો આ જીતના જશ્નમાં શરીક થયા છે, જોડાયા છે। આપણે જે લોકો છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો ભારતની ભવ્ય જીત થઈ છે, શું કહેશો જીત થઈ? ખૂબ જ સરસ। આજે તમે જોઈ શકો છો કે ઇન્ડિયા દ્વારા એકદમ તુફાની બેટિંગ અને જે સ્કોર હતો એ ચેસ કરીને આજે પૂરા દેશભરમાં વિજયનો માહોલ છવાઈ ગયો છે। નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી તમને જોવા મળે છે અને ખૂબ જ સરસ ઇન્ડિયાએ આપણું દિલ જીતી લીધું છે અને આવી આગળ એ કરે એવી આપણે ભગવાનને એ કરીશું। ભારત માતા કી મહત્વનું યોગદાન આ મેચ જીતવાની પાછળ આપનાર એવા કોહલી અને શ્રેયસ અય્યરને સાથે 3 વિકેટ લેનાર એવા કુલદીપ યાદવ જે છે તે તમામ આમ સમગ્ર ભારતની ટીમને શ્રેય જતો હોય છે, પણ ખાસ કરીને આ 3 પ્લેયર એટલા માટે કે વિરાટ કોહલીએ સદી ફટકારી સાથ આપતા શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી અને 3 વિકેટ કુલદીપ યાદવ એ લેતા, એટલે કે આ લોકોનું મહત્વનું જે યોગદાન છે તે યોગદાન આ ભારતની ટીમ ની જીતનું જે પાછળનું જે યોગદાન છે તે યોગદાન હોઈ શકે। એટલે આપ જોઈ શકો છો સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વભરમાં જ્યાં ભારતના જે રહેવાસીઓ છે, ભારતીય ટીમના જે ચાહકો જે છે તમામ જીતનું જશ્ન મનાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ટીમની રમીને અહીંયા ભારતની જે જીત થઈ છે તે જીતનું જશ્ન તેઓ દ્વારા મનાવવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરના આ ચકલી સર્કલ જે છે અટલ બ્રિજની નીચેનો આ માર્ગ છે, ત્યાં આપ જોઈ શકો છો વૃદ્ધો હોય કે પછી મહિલાઓ હોય કે પછી યુવતીઓ હોય, યુવાનો હોય કે તમામ આ જીતના જશ્નમાં જોડાયા છે।
કહેશો ભારતની ભવ્ય જીત થઈ, શું કહેશો? Sorry, I cannot get you. भारत की जीत नहीं चाह आज भारत जीती है उसको उसको लेकर क्या कहना चाहोगे? हाँ बहुत खुश है इसके लिए. This is like the biggest achievement because Pakistan versus India is a very big rivalry and this is like a very big moment for us too. Even though we sometimes do sometimes win, we should enjoy every moment we get and this is the biggest moment we got and we are very about it and we are celebrating it. क्या बोलोगे? I like it really much because बहुत समय के बाद उसने वो सेंचुरी मारी है. After I guess 10 or 9 months later, we are also very happy about it. કોહલી દ્વારા જે સેન્ચુરી મારવામાં આવી છે એટલે ખૂબ જ જે શહેરીજનો પણ જે છે તે પણ એક્સાઇટેડ નજર પડી રહ્યા છે. નાના બાળકો પણ જે નાના બાળકો પણ જીતના દસમાં જોડાયા છે અને જે ગીતો જે વગાડવામાં આવે છે તેમાં તેઓ અહીંયા આ જીતના દસમાં જોડાયા છે. અનેક જે મહિલાઓ તેઓ સાથે વાત કરીશું. જી બેન, શું કહેશો? ભારતની ભવ્ય જીત થઈ છે, આપ શું કહેશો? ભારતની જીતને લઈને શું કહેશો? મને ઇન્ડિયા પર પ્રાઉડ છે અને અમારા બધા ઇન્ડિયાની મેમ્બર બધાની ઇન્ડિયાની પબ્લિક બહુ જ ખુશ છે જેનાથી પાકિસ્તાન ઇન્ડિયાની જીત થઈ છે અને એની માટે આ બધી જ પબ્લિક બહુ જ ખુશ છે અને બહુ જ ખુશ છે. કોહલીની સેન્ચુરી લઈને શું કહેશો? બહુ જ સેન્ચુરી એની બહુ જ કમ્પ્લીટ છે. અમને વિશ્વાસ હતો કોહલી ઉપર કે જીતશે જ જીતશે. એટલે પહેલાથી જ લોકોને ભરોસો હતો. આપણે અનેક જે ઉદ્યોગો સાથે વાત કરીશું. ભારતની ભવ્ય જીત થઈ છે પાકિસ્તાનની સામે, શું કહેશો? બહુ ખુશી થાય છે કારણ કે સ્ટાર્ટિંગમાં બધા એવું કહેતા હતા કે જીતશું નહીં બટ ઓબ્વિયસલી ઇન્ડિયા ઇઝ ગોના વિન સો વી આર વેરી હેપી એન્ડ વી આર વેરી પ્રાઉડ ટુ બી ઇન્ડિયન એન્ડ ઇટ્સ જસ્ટ અ ગ્રેટફુલ થિંગ. સચિન કોહલીની સેન્ચુરી લઈને શું કહેશો? સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો છે, 14,000 રન પણ ક્રોસ કર્યા. ઈ તો માઇન્ડ બ્લોઈંગ છે. કોહલી ઇઝ માય ફેવરેટ પ્લેયર એન્ડ આ બહુ જ ઈચ્છા હતી, બધાની જ ઈચ્છા હતી કે કોહલી સેન્ચુરી મારે અને કોહલીએ સેન્ચુરી મારી તો એ બહુ મોટી વાત છે. આપણી સાથે નાના બાળકો જે છે, નાના બાળકો પણ અહીંયા આ જીતના દસ્તામાં જોડાયા છે. જી બેટા, શું કહેશો? ભારતની ભવ્ય જીત થઈ છે, જીતના દસ્તામાં જોડાયા, શું કહેશો? विराट कोहली एवो छक्का मार दी कि जो બધા खुश है. कैसा लग रहा है भारत की जीत से उसको लेकर? बहुत अच्छा लग रहा है. कहाँ पर आए हो अभी आप? कितना दस्ता बनाना है? आपका नाम क्या है? आरव જે છે, આરવ મારી સાથે હતો. જે નાના જે બાળકો જે છે અચ્છા, આપણી સાથે અન્ય જે યુવતી છે એ સાથે વાત કરીશું. એ શું કહેશો? ભારતની જીતના દસ્તામાં આપ જોડાયા. કોહલીની સેન્ચુરીથી બહુ ખુશ છે અમે અને એની જીતથી અમને બહુ મજા આવી રહી છે. ભારતની આ જે બાળકીઓ છે તે ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓ જીતના દસ્તામાં જોડાયા છે. જી, શું કહેશો ભારતની જીતને લઈને? ઇટ વોઝ માઇન્ડ બ્લોઈંગ. આટલા ટાઈમ અત્યારે બહુ ખુશ ને ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ હતી તો આઈ એમ વેરી હેપી એન્ડ વિરાટ ઇઝ માય ફેવરેટ પ્લેયર તો એની સેન્ચુરીથી તો એમાં તો ડબલ ખુશી થઈ ગઈ. કોહલીની સેન્ચુરી અને શરીરની અર્ધશતક તેનાથી ભારતની જીત થઈ છે, શું કહેશો? એ મને એકદમ માઇન્ડ બ્લોઈંગ પ્લેયર છે અને વિરાટ મારો ફેવરેટ પ્લેયર છે તો એના માટે બહુ જ ખુશ છું. આઈ એમ વેરી હેપી ફોર હિમ. હર હર મહાદેવ.
મહાદેવ અને ભારત માતા કી જયની સાથે જે ભારતની એ જીત છે તે જીતને વધારવામાં આવી રહી છે. આ ભારતની ટી શર્ટ ધારણ કરીને જે યુવાનો છે તેઓ બધા પહોંચ્યા છે. શું કહેશો ભારતની જીત છે તેને લઈને? ભારતને જીત મળી છે એના માટે મારે વિરાટ કોહલીએ સૌથી વધારે રન માર્યા એના માટે જ કહેવા માંગુ છું. અને ભારતે સારું પ્રદર્શન કર્યું છે. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા બધાએ સારું મહત્વનો ભાગ ભજવ્યો છે. અને હાર્દિક પંડ્યાએ એમાં 2 વિકેટ લીધી અને વિરાટ કોહલીની સેન્ચુરી અમને બહુ ખૂબ સારી રીતે ગમી છે. તેની સેન્ચુરીએ જ આપણને પાકિસ્તાન સામેની મેચે જીતાડી છે. ભારત જીતેગા અભી તો પહેલા દમ पे पूरा साथ चैंपियन बात तो है ये रीति आगे विराट कोहली पाकिस्तान के बाद में विराट कोहली हिंदुस्तान जीतेगा. India is a great. ભારતની જીતને લઈને શું કહેશો? અસલમાં મેચ તો પાકિસ્તાન હતા બધા પણ દુબઈમાં ચેન્જ કરવામાં આવ્યા કેમ પર ઇન્ડિયાના બીસીસીઆઈમાં ના પાડવામાં આવ્યું કેમ કે ટેરરિઝમ ચાલે છે પણ આપણી વિપરીત થઈ અને એન્ડ ટાઈમ પર વિરાટ કોહલીની હાફ સેન્ચુરી અનએક્સપેક્ટેડ હતી. અને એક જ લાસ્ટ કેવું છે કે लेना है 2019 का बदला और जीतना है 1 साल का कप अपना. ભારતની જીતની ઉદ્દેશ્ય છે તે જીતની ઉદ્દેશ્ય જ્યારે મનાવવામાં આવી રહી છે ત્યારે બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા છે, વૃદ્ધો પણ મોટી સંખ્યામાં જોડાયા છે, મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે. આ ચકલી સર્કલના દ્રશ્યો છે. જે નવા દર્શકો જોડાયા હોય તેઓને અમે જણાવી દઈએ કે આ ચકલી સર્કલના દ્રશ્યો છે. અને જ્યારે વિરાટ કોહલીએ સદી ફટકારી છે અને તે સદીને લઈ અને શ્રેયસ અય્યરે જે હાફ સેન્ચુરી મારી અને કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. एकदम प्रॉपर सफल रन चेस અચ્છા, સફળ રન ચેઝ છે અને બેટિંગ પણ સેટિસ્ફાઈડ રિઝલ્ટ સેટિસ્ફાઈ રિઝલ્ટ જે છે તે ટીમે આપ્યું છે તેવું જે આ યુવાન છે તેઓનું કહેવું છે. અને આ નાના નાના બાળકો જે છે તેઓ પણ અહીંયા જોડાયા છે. જે બેટા શું નામ છે? ક્યાં આવ્યો છો આપ? ભારતની જીત થઈ છે, શું કહેશો? ખુશી છે ખૂબ જ? ખૂબ જ જે ખુશી છે તે બાળકોમાં પણ નજરે પડી રહી છે. અને અહીંયા તમામ જે શહેરીજનો જે છે તે શહેરીજનો આ જે જીતના જશ્નમાં જોડાયા છે. જી આપ શું કહેશો? भारत जीता तो मुझे बहुत अच्छा लगा इसलिए अभी सेमीफाइनल मैच में इंडिया जीत जाए चैंपियंस ट्रॉफी में. ચેમ્પિયન્સ ટ્રોફી જીતી જાય તેઓ આજે બાળકી છે તેઓનું કહેવું છે કે આજે તો ભારત પાકિસ્તાનની સામે જીતી જ છે પરંતુ તે ફાઇનલમાં આવે ને ફાઇનલમાં આવીને ભારતની ભવ્ય ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત થાય. આપ જોઈ શકો છો વિરાટ કોહલીના ચાહક છે તેમ લાગી રહ્યું છે. અને ઇન્ડિયાના જે નારા છે તેઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં શહેરીજનો જે છે ત્યાં વિજય ઉત્સવ જે છે તે મનાવી રહ્યા છે. હવે પોલીસ આવી ચૂકી છે અને ટ્રાફિકને ખુલ્લો કરવામાં આવ્યો છે. એટલે ટ્રાફિકને અડચણરૂપ ન રહે તેનું ખાસ ધ્યાન પોલીસ વિભાગ દ્વારા જે છે તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
આના પહેલાં પોલીસ નથી પહોંચી એટલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ આપ જોઈ શકો છો કે જે ખાસ કરીને જે યુવાનો હોય કે પછી વૃદ્ધો હોય તે તમામે તમામ જે લોકો છે તે અહીંયા ચકલી સર્કલ એની નીચે પહોંચ્યા છે અને ભારતની જે જીતનું જે જશ્ન જે છે તે જીતનું જશ્ન જીતનું એ જશ્ન જે છે તે જીતનું જશ્ન મનાવી રહ્યા છે. પોતાના વાહનોની સાથે વાહનો લઈને તેઓ નીકળ્યા છે અને ભારતનો જે ઝંડો જે છે ભારતનો ઝંડો જ્યારે સમગ્ર વિશ્વમાં લહેરાયો હોય, ખાસ કરીને પાકિસ્તાન અને ભારતની જ્યારે મેચ થતી હોય ત્યારે ખૂબ જ રોમાંચિત ભરી આ મેચ હોતી હોય છે. અને આજે જ્યારે ભારતની ભવ્ય જીત થઈ છે, ખાસ કરીને મેં આપણે વારંવાર એ જ જણાવું છું કે વિરાટ કોહલી અને તેની સાથે શ્રેયસ અય્યરે જે પાર્ટનરશિપ તેઓની હતી તે પાર્ટનરશિપના કારણે ભારતની ભવ્ય જીત થઈ હોય તેમ મારી શકાય. સાથે સાથે બોલિંગની વાત કરીએ તો ભારત તરફથી કુલદીપ યાદવે 3 વિકેટો લીધી હતી અને તે પણ ખૂબ જ આ જીતનું જે કારણ છે તે કારણ હોઈ શકે. એટલે આપ સર્વે લોકોને અમારા માધ્યમથી પણ તમામ જે દેશવાસીઓ જે છે તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે. ભારતની ભવ્ય જ્યારે જીત થઈ હોય, હિન્દુ સમાજના હોય કે મુસ્લિમ સમાજના જે લોકો હોય તે તમામ લોકો અહીંયા એકત્ર થયા છે અને ભારતની જીતનું જે જશ્ન જે છે તે જીતનું જશ્ન મનાવી રહ્યા છે. હાલ અહીંયા આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. પાકિસ્તાનની સામે ભારતનો ભવ્ય વિજય થયો છે એટલે તમામ લોકો અહીંયા એકત્ર થઈને ખાસ કરીને ભારતનો જેવી જીત થઈ તેવા ફટાકડા ફોડીને અને સાથે સાથે એકત્ર થઈને ભારતનો ઝંડો લહેરાવીને ભારત માતા કી જયના નારાની સાથે ભારતની જીતને વધાવવામાં આવી છે. કેમેરામેન અબરાજ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.